જજ તરીકેની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો દાહોદમાં। બનાસકાંઠા જિલ્લાના આસારવાસ ગામમાં રહેતા અલ્પેશ ગલચર નામના આરોપીને દાહોદ પોલીસે સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। 12મી સપ્ટેમ્બરે આરોપી અલ્પેશ ગલચર ડોકી ગામે આવેલા પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો, જ્યાં પોતે દાહોદ કોર્ટમાં જજ હોવાની ઓળખ આપી પેટ્રોલ પંપના માલિકને તેની મેટર મારી પાસે હોવાનો ઢોંગ કર્યો। જોકે પેટ્રોલ પંપના માલિકને શંકા જતા તેમણે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ અને એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સના આધારે અલ્પેશ ગલચરને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। પ્રાથમિક તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અલગ અલગ લોકોને પોતે વકીલ હોવાની પણ ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હોવાના પુરાવા હાથ લાગ્યા। ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપીને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે તેણે છેતરપિંડી કરી, તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે તમામ બાબતને લઈ વધુ તપાસ હાથ ધરી।